યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરના પવિત્ર ડુંગર પર આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અત્યારે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। પરિક્રમાના બીજા દિવસે મહોત્સવમાં ગુજરાતના ગામે ગામથી માઈ ભક્તો ઉમટી રહ્યા છે। રામજીભાઈ ગોર, બનાસકાંઠા। જય અંબે। એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠોનો દર્શનનો લાવો એટલે ગબ્બર પર્વત અંબાજી ખાતે 51 શક્તિપીઠોની પરિક્રમા। આ પરિક્રમા મહોત્સવ છેલ્લા 5 વર્ષથી યોજાય છે। આ પરિક્રમાનો 2.5 કિલોમીટરનો રૂટ છે। એમાં લાખો પદયાત્રિકો પરિક્રમા કરતા હોય છે। એમની સેવા માટે અમે છેલ્લા 5 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પ થકી અહીંયા આગળ સેવા અલ્પાહાર અને ચાની સેવા પૂરી પાડીએ છીએ અને યાત્રિકો અમારા સેવા કેમ્પને અલ્પાહાર અને ચા પી અને જય અંબે બોલતા ગબ્બર ટોચ ઉપર માં અંબાના દર્શન કરી અને ધન્યતાનું અનુભવતા આગળ વધતા હોય છે। જય અંબે। મારું નામ માનસી છે। અમે લોકો બેચરાજીથી આવ્યા છીએ। અમે લોકો 50થી વધારે જણા લોકો સરકારશ્રીની દ્વારા પૂરી પાડેલી બસની સેવા દ્વારા અમે આવ્યા છીએ। અમને લોકોને અહીંયા બહુ જ મજા આવી। જમવાથી લઈને અમે અહીંયા પદયાત્રા કરી રહ્યા છીએ તો અમને કંઈ એવું લાગ્યું નથી કે અહીંયા આપણે એકલાને આવ્યા છીએ તો અહીંયા ના આવીએ। બધા લોકોને કહીએ છીએ કે તમે લોકો આવો। સરકારશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આવી સેવા પૂરી પાડવા માટે। સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે। ક્યાં પણ એક બોટલ પ્લાસ્ટિકનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો। માટે સર્વે લોકોને નમ્ર વિનંતી છે કે તમે લોકો અહીંયા આવો અને સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવેલી બધી જ સેવાઓનો લાભ લો। ધન્યવાદ। મારું નામ સોલંકી બાબુજી કેસાજી, ગામ બુકોલી, તાલુકો કાંકરેજ, જિલ્લા બનાસકાંઠાના વતની છું। આ 51 શક્તિપીઠની પરિક્રમામાં હું સરકારશ્રીના એમ કે બસની ફ્રી સેવા હતી અને અમે બધા ઘણા લોકો આવ્યા છીએ અને અહીં પણ સ્વચ્છતા બહુ સારી છે। પાણીની વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે, ક્યાંય કચરો કે કોઈ એવી ગંદકી જોવા મળતી નથી। સ્વચ્છતામાં બહુ સારું છે એટલે આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।